એ સમજી ગયો કે આટલી સહેલાઈથી 5 પાંડવોને મારી ન શકાય. લાવ ખાતરી કરો કે આ મસ્તક પાંડવોના છે કે કોના છે. એ મસ્તકને હાથમાં લઈ અને દુર્યોધને જ્યાં પોતાના બે હાથ વચ્ચે હથેળીમાં દબાવ્યા, જેમ પેલું શ્રીફળ કાચમાંથી અલગ પડી જાય એમ 5 મસ્તકો તૂટી ગયા. દુર્યોધને તપાસ કરાવી તો ખબર પડી કે 5 પાંડવો નથી મરાણા, 5 પાંડવોના 5 પુત્રોની હત્યા અશ્વત્થામાએ કરી છે. હાહાકાર થઈ ગયો, અરેરાટી થઈ ગઈ. દુર્યોધન પણ ધ્રુજી ઉઠ્યો. અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? અમારા વંશને આગળ વધારવા વાળા 5 પુત્રો જ હતા, એની પણ તે હત્યા કરી. અશ્વત્થામા કુમારો હત્યા છે. દ્રૌપદીને ખબર પડી હતી. દોડતા દોડતા દ્રૌપદી આવ્યા અને દ્રૌપદી પોતાના 5 પુત્રોની હત્યા થઈને જોઈને બહુ રડ્યા છે. મસ્તક ફસાયા. દ્રૌપદી બહુ રડે છે એનું કારણ એ છે, દ્રૌપદી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, મને રડવું એનું વધારે આવે છે કે મારા 5 પુત્રો અંત સમયે ભગવાનનું નામ લઈ ન શક્યા. સમ્રાટગઢના રણમાં જે કોઈ માણસ લડતા લડતા દેશ માટે મરે અને શહીદ થાય તો એ વીરગતિને પામે, પણ જો કોઈ ભક્ત જો ભગવાનનું નામ લઈ અને મરે એ પરમાત્માના ધામમાં જાય. મારા 5 પુત્રો અંત સમયે ભગવાનનું નામ ન લઈ શક્યા એનું મને દુઃખ છે. બહુ રડ્યા. રડતા દ્રૌપદીને જોઈ અને 5 પાંડવો આવ્યા. 5 પાંડવોને જોઈ અને દ્રૌપદી બહુ રડ્યા. રડતા રડતા જોઈ અને અર્જુન દ્રૌપદીને છાના રાખે અને એ સમયે અર્જુન પ્રતિજ્ઞા કરે છે, હે દ્રૌપદી, તારા 5 પુત્રોનો જેણે હત્યા કરી છે એ હત્યારાને પકડી અને એનું મસ્તક વાઢી એનો પાટલો બનાવીને એના ઉપર તમે બેસાડીને સ્નાન ન કરાવો તો મારું નામ અર્જુન નહીં. આમ કહી અને અર્જુન રથ તૈયાર કરે. ભગવાન કૃષ્ણ કહે છે, હે કૃષ્ણ, રથ ચલાવો. રથ ચલાવ્યો. અશ્વત્થામા દોડે છે આગળ, પાછળ અર્જુન. ખાલી એક વેગનું અંતર રહ્યું. અર્જુનજીએ પોતાના માથામાંથી બાણ કાઢી અને અશ્વત્થામાના રથને જ્યાં બાણ માર્યું, રથ ભાગી અને ઢોકળો થઈ ગયો. અશ્વત્થામા દોડ્યો જમીન ઉપર. અર્જુને ભગવાન દ્વારિકાનાથને કહ્યું કે પ્રભુ, રથ રોકો. બોલે કેમ? બોલે શત્રુના હાથમાં રથ નથી. એ પગે ચાલી દોડે છે. અર્જુનજી નીચે ઉતર્યા અને એની પાછળ દોડ્યા. એને ખબર પડી ગઈ કે હવે અર્જુન મને પકડીને નક્કી મારી નાખશે. એટલે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એને છોડતા આવડે પણ પાછું વાળતા આવડતું નથી. અર્જુનજી બ્રહ્માસ્ત્રના તાપથી પડવા લાગ્યા અને દોડ્યા છે ભગવાન કૃષ્ણ પાસે. હે પ્રભુ, હે પ્રભુ, મને બચાવો. મને આ કયું તેજ બાળે છે? ભગવાન કૃષ્ણે કહ્યું કે અશ્વત્થામાએ મારેલું બ્રહ્માસ્ત્ર છે. તને તો ગુરુ મહારાજની કૃપાથી બ્રહ્માસ્ત્ર છોડતાય આવડે છે, પાછું વાળતાય આવડે છે. માટે હે અર્જુનજી, તમે બીજું બ્રહ્માસ્ત્ર છોડો અને અશ્વત્થામાએ જે છોડેલું બ્રહ્માસ્ત્ર છે એને પાછું વાળો. ભગવાન કૃષ્ણે કહ્યું એ પ્રમાણે કર્યું અને પછી અર્જુનજી અશ્વત્થામાને પકડી બાંધી અને લઈ આવે છે. દ્રૌપદી રડે છે એની સામે અશ્વત્થામાને દોરડાથી બાંધી અને અર્જુનજી લઈ આવે છે. ગુરુપુત્રને બાંધેલા જોઈ અને દ્રૌપદી રડતા રડતા વધારે રડવા લાગ્યા. અમારા ગુરુપુત્રની આ દશા કોણે કરી? મુચ્યતા મુચ્યતા મુચ્યતા, મને છોડી દો. અર્જુને કહ્યું, દેવી, તમારા 5 પુત્રોની હત્યા કરવા વાળો આ ગુરુપુત્ર દ્રોણ અશ્વત્થામા છે. દ્રોણ પુત્ર છે. દ્રૌપદીએ કહ્યું, ભલે મારા 5 પુત્રોને એને મારી નાખ્યા, મારે હજી 5 પતિ બેઠા છે. મારા ઉપર 5 પતિની છત્ર છાયા છે. અને આને તો માતા કૃપીને ગુરુ દ્રોણ મરી ગયા છે, એના ઉપર એના પતિનું છત્ર નથી. એના માટે એકનો એક દીકરો છે. આ દીકરાને તમે મારશો ને અને છોડી દો. દ્રૌપદી એટલે બાપ દયાની દેવી છે. જે લોકો હિન્દુ શાસ્ત્રને જાણતા નથી એ ઘણા લોકો ટીકા કરે કે એક નારીને 5 પતિ, પણ બરાબર જો આપણે સમજીએ
તો ખબર પડે કે દ્રૌપદી કોણ છે. દ્રૌપદી એ દયાનું પ્રતીક છે. દયા જ્યારે શરીર ધારણ કરીને આવે ત્યારે એ દ્રૌપદી બને છે. દયા જ્યારે શરીર ધારણ કરીને આવે ત્યારે દ્રૌપદી બને અને દ્રૌપદીના 5 પતિ. યુધિષ્ઠિર એટલે ધર્મ, ભીમસેન એટલે બળ, અર્જુન એટલે આત્મા, સહદેવ એટલે જ્ઞાન અને નકુલ એટલે ગુરુ. દયાની સાથે આ 5 જોઈએ. જ્ઞાનની સાથે દયા જોઈએ, બળની સાથે દયા જોઈએ. બળ તો રાજા રાવણમાં હતું અને બળ પ્રભુ રામચંદ્રમાં પણ બળમાં દયા કરી. દયા ધર્મ કા મૂળ હૈ, तुलसी दया छोड़िए દ્રૌપદી અર્જુનને કહે છે કે ગુરુપુત્રને છોડી દો. અર્જુન હવે ધર્મ સંકટમાં. એમણે એવું વચન કરેલું કે હે દ્રૌપદી, તારા 5 પુત્રોના હત્યારાનું મસ્તક કાઢી એનો પાટલો બનાવીને એના ઉપર તને સ્નાન ન કરાવું તો મારું નામ અર્જુન નહીં. દ્રૌપદી તો છોડી દેવાની વાત કરે છે. હવે શું કરું? ભગવાન કૃષ્ણની સામે અર્જુને જોયું એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે કરો તમારી પ્રતિજ્ઞા, પૂર્ણ કરો. તમે જે પ્રતિજ્ઞાબદ્ધ થયા છો એ પ્રતિજ્ઞાને પૂર્ણ કરો. પ્રભુ, આ બાજુ દ્રૌપદી કહે છે કે એને છોડી મૂકો, શું કરવું? ભગવાન કૃષ્ણ દ્વારિકાનાથ કહે છે કે અર્જુન, આમ તો છે બ્રાહ્મણ અને બ્રાહ્મણ ઉપર કોઈ દિવસ દાન ન કરાય. તો પ્રભુ શું કરવું? જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે પાંડવોને ભગવાન કૃષ્ણ રસ્તો બતાવે છે. એટલે એ વખતે કહ્યું કે આપદાર માણસને ભર સભામાં એનું અપમાન કરવું એના માટે મત કહેવાય. લોભિયાનું ધન લઈ લેવું એના માટે મત કહેવાય. અને બ્રાહ્મણની શિખા કાપવી અથવા તો એની મણી લઈ લેવી એ એના માટે મત કહેવાય. અશ્વસ્થામાના મસ્તકમાં મણી છે, મણીને તમે કાઢી લો. મણી વગરનો બ્રાહ્મણ યા તો શિખા કાપી લો, શિખા વગરનો બ્રાહ્મણ કે બીજા છે નહીં. ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુનજીએ એ પ્રમાણે કર્યું અને અશ્વસ્થામાને છોડી. ધન્ય છે બાપ, આપણને કોઈ એક ગાળ બોલી જાય તો આપણે આપણા છોકરાઓને મરતા મરતા કહીએ કે ફલાણાએ મારી આબરૂ પાડી છે, મને ગાળ બોલી છે, એના ઘરે તમે જશોને પાણી નાખી છો. હે ધન્ય છે આ દ્રૌપદીને કે એના 5 પતિ મરી ગયા, 5 પુત્રો મરી ગયા, છતાં પણ એણે અશ્વસ્થામાને છોડી. અને એટલે તો બાપ આપણે કહીએ છીએ સાક્ષાત આ જગતમાં છે. દ્રૌપદીએ સાક્ષાત જગતમાં છે. અને એટલે આપણે કહીએ જેથી અંબા અભય પદે Oh
તો દ્રૌપદીના બોલવામાં ધર્મ છે. તેથી ધર્મરૂપ યુધિષ્ઠિરે દ્રૌપદીની વાતનું અનુમોદન કર્યું. અર્જુન દ્રૌપદી બરાબર કહે છે, અસ્વસ્થામાં મુક્ત કરી દો. ત્યાં ભીમસેન બોલ્યા કે અરે છોડાય, અર્જુન એના ટુકડા કર. અર્જુન માટે ધર્મ સંકટ. એક મોટા ભાઈ કહે છે કે છોડી દો, એક મોટા ભાઈ એમ કહે કે ભલે મારો તો એક બ્રાહ્મણ છે, બ્રહ્મહત્યાનો પાપ લાગે અને ન મારો અમારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. બંને બાજુ બ્રહ્મહત્યા ઉભી છે. ક્ષત્રિય માટે પ્રતિજ્ઞાનો ભંગ એ તો મૃત્યુ સમાન છે. ક્ષત્રિય વચનનું પાલન ન કરે, સત્યનું પાલન ન કરે તો એ અધર્મ. ત્યારે સદગુરુની જરૂર પડે. ગીતામાં પણ અર્જુનને કહે છે, પૃચ્છામિ ત્વં ધર્મ સમુઢચેતા. ધર્મ સમુઢ ચિત્ત થયો છે. હે કૃષ્ણ, મને માર્ગદર્શન કરો, હું શું કરું? અને ગીતામાં ભગવાન જે માર્ગદર્શન કરે છે એ ગીતાનું મહત્વ અદ્ભુત છે. ગીતા આજે આપણું માર્ગદર્શન કરે છે. જો એને વાંચી અને જો વિચારીએ તો, અને એટલે તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે ગાવા યોગ્ય બે છે. ગાવા યોગ્ય બે છે. જ્ઞેયમ ગીતા નામ સહસ્રમ. નિત્ય બે ગાઓ, એનો પાઠ કરો. એક ભગવદ ગીતા અને બીજો વિષ્ણુ સહસ્ત્રનું નામ. આ બે જે છે ને બાપ, જરૂર પડે તમને બહુ સાથ આપશે. પણ આપણે તો ત્યાં નાના નાના છોકરાએ જો ગીતાનો પાઠ કરે તો આપણે શું કહીએ, એ છોડી દે, અત્યારથી ગીતા વાંચે છે, બાવો થઈ ગઈ. આપણે આપણા છોકરાને જ બાપ સંસ્કાર નહીં આપીએ, ગીતા પાઠ નહીં કરાવીએ તો પછી આ ધર્મનું પતન થાય છે. એક કથાકાર કથા કરે અને એક નગર શેઠ કથા સાંભળવા આવે. એમાં એક દિવસ થોડા મોડા એટલે કથાકાર બાપજી પૂછ્યું કે શેઠજી આજે તમે જરા મોડા પડ્યા છો કથામાં, ઘરે કઈ કામકાજ હતું? અરે બાપજી, કથામાં તો હું ટેન્શન આવી ગયા પણ મારે છોકરાનો જે છોકરો છે ને પોતરો એમ કહેતો હતો મને કથામાં લઈ. અરે બાપજી, 15 વર્ષના છોકરાને શું કથા સંભળાવરાય? બોલો છો? બોલે 40 વર્ષથી. તમે બાવો થયા? તમે બાવો નથી થયા અને છોકરાને તમે આમાં ભીરું બનાવો છો. હે, કેવી વાતો છે? અપકાર જાયના પડતમથી છુપાવાયના. બહુ પેલી છે વાત આ ગુપ્ત. પણ પેલું છે ને કે પ્રીત ત્યાં પડતો નહીં, પડતો નહીં ત્યાં પ્રીત. પ્રીત પડતા હો કે દુશ્મન નથી. તમે બધા ઘરના છો એટલે તમને કેવું જોઈએ કે વાત કાર જાયલા પણ તમથી છુપાવાયલા. વાત કાર જાયલા પણ તમથી છુપાવાયલા. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાયલા. તમે રહ્યા ઘરના Oh
સાધુ થઈ જવાની વાત કરે ત્યારે ભગવાન કૃષ્ણ એને રોકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન ભાગે છે ક્યાં? યુદ્ધ કા. હવે લડતું. તસ્માત તિષ્ઠં કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ. ધર્મ સંપૂર્ણ ચિત્ત થઈ જ્યારે આપણે હારી જઈએ ત્યારે ભગવાન કૃષ્ણ આપણને રસ્તો બતાવે છે. અર્જુન ધર્મ સંપૂર્ણ ચિત્ત થયા. અસ્વસ્થામાં મારું તો પણ અધર્મ અને ન મારું તો અધર્મ. દયામાં મોઢું કરીને ભગવાન કૃષ્ણની સામે જોયું. કૃષ્ણ ભગવાનને પૂછે છે, શું કરવું? જગતમાં એવું કોઈ તાળું નથી જેની કુંજી કનૈયા પાસે ના હોય. આ જગતમાં એવું કોઈ તાળું નથી કે જેની ચાવી કનૈયા પાસે ના હોય. સારા સારા એને તાળા ખોલી નાખેલી બધા. કંચ શિશુપાલ કૌરવ અને યાદવ ભીષ્મને દ્રોણ દેવરાજ દેવા. એ બધાનો ફેસલો એક હાથે લખ્યો કલમમાં કૃષ્ણ કેવા. અરે કંસ શિશુપાલ કૌરવ અને યાદવ ભીષ્મને દ્રોણ દેવરાજ દેવા. એ બધાનો ફેસલો એક હાથે લખ્યો કહો કલમમાં કૃષ્ણની કુશળ કેવા. ઉડે આકાશમાં જાય પાતાળમાં એ હરિની કઈ નકળતા ખામી. પણ ઈશ્વરી કોર્ટે જડવ્યા મહાવીર ત્યારે એની સર્વ ભણેલી વિદ્યાને કામી. આ બધાનો ફેસલો ભગવાન કૃષ્ણ કરે છે અને ભગવાન સિવાય બીજું કઈ નથી. ભગવાન કહે એ પ્રમાણે કર્યું અને અસ્વસ્થામાની માણી લઈ. પાંડવોએ પાંચે પુત્રમાં અગ્નિ સંસ્કાર કર્યા. ભગવાન દ્વારકાનાથ હોય દ્વારકા જવા માટે તૈયારી કરે છે. બધાએ બહુ આગ્રહ કર્યો, પ્રભુ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, થોડા દિવસ રોકાઈ જાઓ. ભગવાને કહ્યું કે નહીં નહીં ભાઈ, હવે હું જઈશ, હવે મારે દ્વારકા જવું છે. રથ તૈયાર થયો. ભગવાન સૌને મળી હવે રથમાં બેસવા તૈયાર થયા. એક પગ રથના પૈડા ઉપર મૂક્યો અને આમ રથને પકડી જ્યાં પોતાનો બીજો પગ આમ રથમાં મૂકવા જાય ત્યાં તો એક સ્ત્રી દોડતી દોડતી રડતી રડતી ભગવાન કૃષ્ણના ચરણમાં આવી. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ પુરભયમ પશ્યે યત્ર મૃત્યુ. હે ભગવાન કૃષ્ણ, હે દ્વારિકાના નાથ, મને બચાવો. અરે મારું મૃત્યુ થાય તો હવે થાય, પણ મારા પેટમાં જે ગર્ભ છે, જે બાળક છે, એનું મૃત્યુ ન થવું જોઈએ. મામે ગર્ભો નિપાત કરતા. કોણ હતી એ સ્ત્રી? એ વિરાટ રાજાની દીકરી અને અભિમન્યુની વિધવા એ સ્ત્રી. એનું નામ હતું ઉત્તરા. સાત કોઠાના યુદ્ધમાં અભિમન્યુ યુવાન વયે ઉત્તરાને વિવાહ બની છે. એના ઉદરમાં અભિમન્યુનું બાળક છે. પાંડવોના માથે બાપ ઓછા દુઃખ નથી પડ્યા. પુત્ર વધુના કપાળમાંથી સૌભાગ્યનો ચાંદલો ઘૂસાઈ ગયો હોય અને સાસુ સૌભાગ્યવતી બેઠા હોય ને કે કેટલું બધું સાસુ માટે દુઃખ જનક કહેવાય. આ બધું જોવા માટે સાસુના સાસુ એટલે કે દ્રૌપદીના સાસુ કુંતામાં પણ જીવતા છે. કેટલું બધું દુઃખ પાંડવોએ કેટલું સહન કર્યું. નહીં તો કૃષ્ણ જેવો એને ભત્રીજો હે છતાંય કોઈ દિવસ ફરિયાદ નથી કરી. ભગવત ભક્તિ કરનારા માટે દુઃખ એ તો બાપ પ્રસાદી છે. યાદ દેના અનુગ્રહ છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે માળા ફેરવતા હોઈએ અને જો આપણને દુઃખ આવે ને તો આપણે ઠાકોરજીની સામે ડોળા કાઢીએ. આપણે એવું માની બેઠા છીએ, આપણે એવું સમજી બેઠા છીએ કે આપણે માળા ફેરવીએ ને એટલે આપણને કોઈ દુઃખ જ ના આવે. એને તો ખાસ આવે, એને ખાસ આવે. સ્કૂલમાં જાય એને કાચી ને પાકી બંને એક્ઝામ આવે, એને પરીક્ષા આવે. ગામના ઘરે બેઠા બેઠા ગપાટા મારે એને કોઈ એક્ઝામ ના આવે, એને કોઈ
શરૂઆત કરો ને એટલે બાપ નાની કે મોટી કસોટી આવવાની નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા એ સાધને સંતમાં મળતા ખારો કઈ ક્યારે ટેકરો થાય એમ કઈ ગુમાવવું પડે બાપ બટાકા જ્યાં સુધી બફાય નહીં ત્યાં સુધી એમાં મીઠાશ ના આવે એમ જ્યાં સુધી જીવનમાં વેદના ના આવે દુઃખ ના પડે ત્યાં સુધી સંસારમાં જીવનની મજા આવે અને એ નથી મફતમાં મળતા બજારે જોને કોઈ વેચાણા એની ઘરી બજારે રાજા હરિશ્ચંદ્ર એ કોઈ વેચાણા અને કોઈ કેવડામાં મળતા સુધરતા એ ઘરની નારીને દાનમાં દેતા ઘણા દીકરા નવડરના શું અમારા સંતો પણ અત્યારે તો અમે આ કથાઓ કરીએ ને મહેન્દ્રભાઈ અમને બહુ પરિચય મહાનગરોમાં કથા કરવા જઈએ તો લોકો કે બાપુ અમારે ત્યાં 2 મિનિટ પધારે એટલે અમે પગલા કરવા જઈએ સાંજે 9 વાગે આ સોસાયટી વાળા ઘરનો પરિવાર બધા બેઠા હોય અમે જઈએ ને એટલે સરસ રીતે ફૂલ હાથ પહેરાવી સ્વાગત કરે ચાંદો કરે પાણી આપે બાપુ કોફી પીવો છો શું પીવો બધું પતાવી દઈએ પછી કે બાપુ સત્સંગ કરો 9 વાગે સત્સંગ કરી રાતના 12 વગાડી ગયે અને પછી ગરદણી શું કે ખબર બાપુ હાવ સાચી વાત તમે જે કહ્યું ને હાવ સાચી વાત છે પણ અમારાથી કઈ ન થાય લે તો મુલકા 9 વાગે નાખે 9 વાગે જો કીધું હોત તો રાત્રિના 12 ન વગાડે પણ અમારાથી કઈ ન થાય પણ આ કળીકાળના લોકો છે લોકો અત્યારે બહુ ચતુર છે ઘણાના ઘરે જઈએ એટલે પૂછીએ ગાડી પડી છે બોલે ભગવાન તમારે દીકરા તો બોલે 3 દીકરા છે ભગવાન આપણાને એમ સારું થાય કે બધું ભગવાન જ લાગે છે અને પછી બેસીએ અને પૂછીએ આ વાડી તો કે આ વાડી ભગવાનની ગાડી તો કે ભગવાનની અને 25,000 ની સાડી પહેરી અને ગ્લાસ લઈ અને ધર્મપત્ની એમના અમને પાણી આપવા આવે તો પૂછીએ આ તો મારી ને અલા વાડી તો કે ભગવાનની ગાડી તો કે ભગવાનની લાડીની વાત આવે ત્યાં એમ કહે કે મારી પણ જલારામ નીકળ્યો બા વીરપુરનો એક સંત નીકળ્યો વીરપુરનો જલારામ એ સ્વર્ગમાં વખાણ થવા મળ્યા જલા ભગવાનના ઇન્દ્રના કાને વાત ગઈ ઇન્દ્રે ભગવાનને કહ્યું મૃત્યુ લોકમાં આવા સંતો છે ભગવાન કહ્યું ભાઈ પરીક્ષા તો કરવી જોઈએ કારણ પરીક્ષા વગર મને માર્ક્સ ના આપે અને વીરપુરની અંદર ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લે છે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને જલા બાપા જલા બાપા રામ નામ में लीन है हे राम नाम में लीन है ये देखत सब में राम કોઈને ખોરાવી પૂછતો એના જેવો બીજું કયા જગતમાં છે નહીં જલારામ લોહાણા કુળમાં જેનો જન્મ જલારામ બાપા ઘરે બેઠા છે ભગવાનનું ભજન કરી સવારનો સમય છે અને દ્વારિકાનો નાથ રામનું રૂપ લઈને આવે છે જલા જય સિયારામ જલાએ જય સિયારામ સાંભળ્યું ત્યાં જલા બાપા દરવાજાની બહાર આવી ગયું વાહ બરાબર બરાબર મારા બાપ
બ્રહ્મદેવતા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. હા, સવારના સમયમાં મને બ્રાહ્મણ દેવના દર્શન થયા. આજે ભાવ દીશ ઉઠી ગયો. પધારો પધારો બાપા પધારો. જલા બાપા બ્રાહ્મણ દેવતાને ઘરે લઈ જઈ આસન આપે, તિલક કરે, પુષ્પની માળા પહેરાવે, સરસ એમના પગ ધોયા, એમનો આચમન લીધું, એમને પાણી અને પછી તે હાથ જોડીને કહ્યું, બાપજી આપની શું સેવા કરું? બ્રાહ્મણ દેવતા બોલો, ભૂખ લાગી હોય તો વીરભાઈને કહો રોટલો તૈયાર કરે. એટલે ભગવાનના રૂપવાળા બ્રાહ્મણ દેવતા બોલ્યા કે જલા 85 વર્ષની આ કાયા થઈ ગઈ છે. હવે આ કાયાના પાયા હાલતા નથી, મારાથી જાદુ કામ નથી. તો બોલો બાપા, જલા એક યાચના કરવા આવ્યો છે. માંગો બાપા માંગો. બ્રાહ્મણ દેવતા માગ્યામાં થોડી ના પડાય. તો જલા મારી સેવા માટે તારી પત્નીને તું આપી દે. અને જલા બાપાએ 1 મિનિટમાં વિચાર ન કર્યો. વીરભાઈ, હા ભગત, જય શ્રી રામ, બોલો બોલો, આજ્ઞા કરો. જલારામ બાપાએ વીરભાઈને કહ્યું, આ બ્રાહ્મણ દેવતાની સેવામાં તમે જાઓ, મારા બાપની સેવા કરો. ભગવાન ફસાવો કે આવ્યો હતો પરીક્ષા કરવાના, તો પરીક્ષા થઈ મારી. ધ્રુજવા માંડ્યો, લઈ અને ઉભા તો થયા. ગામના પાદરે થોડા આગળ ગયા અને બ્રાહ્મણ દેવતા વીરબાઈને 2 હાથ જોડી અને પગે લાગે છે કે વીરબાઈ, બાપ તું તો મારી માં છે. લે આ મારો જોડી અને દંડો તું રાખ, હું જરા દિશાએ જઈને આવું છું. કયો એ ગયો સીધો ભાઈ. આ ખબર પડે વીરપુરમાં એ ગામના ગોવાળિયાઓ સાજે ગાયો ચરાવી પાછા આવે. જોયું કે તો વીરબાઈ બેઠા છે. વીરબાઈ રાહ જોવે છે, પણ પેલા બ્રાહ્મણ ગયા. વીરબાઈને થયું કે હું પાછી જાઉં તો જલારામ મને ઠપકો આપશે કે તમારા મનમાં ક્યાંક રાગનો પીળો સળવળ્યો છે. નહીં તો આ બ્રાહ્મણ દેવતા મૂકી જાય નહીં. શું કરવું? પેલા ગોવાળિયાઓએ જલા બાપાને સમાચાર આપ્યા કે વીરભાઈ તો રડે છે. અને જલા બાપાએ ભગવાનનું ધ્યાન લગાવ્યું. રામ નામ મેં લીન હૈ, એક રામ નામ લીન હૈ, પણ જ્યારે ત્યારે મારું મારું કહીએ ને ત્યારે ભગવાન મારે. આ સંસારીઓ મારું મારું કરે, પણ બાપ તમે તારું તારું કરો ને ભગવાન તમને તારી. એક વખત કહી દો પ્રભુ આ બધું તારું છે. ભગવાન એમ કહે, મય્યેવ મને આતસ્ત્વમ મય્ય બુદ્ધિ. એક વખત તો જીવ એમ કહે કે આ બધું તારું, ભગવાન એમ કહે કે તારું તારું તારું. તમે જોયું બાપ, ગામડામાં આપણે બધા રહેલા છીએ એટલે ખ્યાલ છે. ખેતરોમાં કૂવા હોય, પાકા કૂવા. હવે તો નથી કે પૂર કરાવે. મેં જોયેલા છે કૂવા હોય ને, કે કૂવાની અંદર તમે હવ દઈ બોલો ને એટલે એમાંથી અવાજ આવે, સાફ આવે. હવ 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 હવ. એમાં એક વખત જઈને એમ કહો કે મારું, તો એમાંથી 7 વખત અવાજ નીકળશે, મારું 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 મારું. અને એક વખત એમાં બોલો તારું, તો ભગવાન એમ કહે હું તને જીવ. એક વખત પણ આપણે કહીએ તેરા તુમકો અર્પણ, પણ જ્યાં બધું જોઈએ ખબર નહીં. પણ ભક્તોની કસોટી બહુ થાય છે. પાંડવોએ તો જીવતદાન આપી અને અસ્વસ્થતામાં છોડી દીધા.
એને પણ હું મારીશ. એ સંતાનનો એ ગર્ભનો નાશ કરીશ. 5 પાંડવોને મારવા માટે 5 બાણ છોડ્યા. ઉત્તરાના ઉદરમાં જે બાળક છે એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે ઉત્તરા દોડતી દોડતી ભગવાન દ્વારકાનાથના શરણે આવી છે. વિચાર કરો, સમૃદ્ધ સસરા અર્જુનની બાજુમાં ઉભા છે. ડોક્ટરભાઈ મહેન્દ્રભાઈ આ બાજુ સાસુ ઉભા છે, સાસુના સાસુ કુંતા ઉભા છે. પણ જ્યારે જ્યારે આ જીવને સંકટ આવે ને ત્યારે દોડતા દોડતા કોઈની પાસે જવાય ને ભગવાનની પાસે જવાય એ ઉતરાઈ શીખવાય છે. જ્યારે જ્યારે જીવનમાં સંકટ આવે, દુઃખ આવે, જેની તેની પાસે જઈને ગાશો નહીં. જો કોઈની પાસે જઈને તમારું દુઃખ સંસારીઓ પાસે તો બિલકુલ નહીં. જો સંસારીઓ પાસે જઈને તમારા દુઃખની વેદના તમે ગાશો ને તો ઉલટાની બમણી કરશે. દુઃખ આવે ત્યારે કોઈ વાર સંત સદગુરુના ચરણે જજો, યા તો ભગવાન કે માતાજીના મંદિરમાં બે આંસુડા પાડી લેજો. એ જરૂર તમારી દુઃખને વેદનાને દૂર કરશે. અન્ય શ્રાઈ ભગવાનના ચરણે જજો અને ભગવાન જ્યાં રથમાં ચડવા જાય ત્યાં ઉતરાય ભગવાનના ચરણ પકડે. પુત્રના ગર્ભની અંદર ભગવાન રક્ષા કરવા માટે ગયા છે. અને પછી માના ગર્ભમાં જીવ માત્રનું રક્ષણ ભગવાન કરે છે. રક્ષણ કરી અને ભગવાન જ્યારે પુત્રના ઉદરશીશનું રક્ષણ કરી બહાર પધાર્યા ત્યારે મા કુંતાના આંખમાં આંસુ આવી ગયા. મા કુંતા ગદગદ થયા, હાથ જોડ્યા. ભગવાન શ્રી કૃષ્ણની સામે આમ હાથ જોડી ઉભા છો. જ્યાં કુંતાએ હાથ જોડ્યા એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા કે ભઈબા શું કરો છો? તમે તો મારી કોઈ છો. તમે આ શું કરો છો? હું તમને નમસ્કાર કરું કે તમે મને કરો? ગદગદ કંઠે હાથ જોડી અને મા કુંતાએ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી. સ્નેહ પાસે મા કુંતા સ્તુતિ કરે છે. નમસ્તે સંપાદ્ય અધીશ્વરં પ્રકૃતે પરં અલક્ષ્યં સર્વભૂતાનાં કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય નંદ ગોપકુમારાય હે કૃષ્ણ, તમારી માં દેવકી કરતા પણ વધારે ભાગ્યશાળી છું. કારણ દુષ્ટ કંસની તમે દેવકીને અને એના પુત્રોની વસુદેવની રક્ષા તો કરી, પણ દેવકીના જે 6 પુત્રો કંસે મારી નાખ્યા એને તમે ન બચાયા. એ બાબતમાં તો હું બહુ ભાગ્યશાળી છું. હે પ્રભુ, તમે તમારા સંતાનોની રક્ષા કરી છે, પરમાત્માની સ્તુતિ કરી છે. કૃષ્ણ ભગવાન સામે ઉભા છે અને મા કુંતાએ ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ કરી અને પછી ભગવાન પ્રસન્ન થયા, કહ્યું કે ભાઈ બા માંગો, હું શું આજે જે વરદાન જોઈએ માંગો. અને કુંતામાને જ્યારે માંગવાનું કહ્યું ને ત્યારે કુંતામાએ જગતમાં કોઈએ ન માંગ્યું હોય એવું ભગવાન દ્વારિકાનાથ પાસે શું માંગ્યું? વિપદા સંતન સસ્વ તત્ર તત્ર જગતનો ભવતો દર્શનાસ્મા મા કુંતાએ કહ્યું, હે પ્રભુ, જો આપવું હોય તો એક જ વરદાન આપો, અમારા જીવનને દુઃખ અને વિપત્તિઓથી ભરી દો. ભાઈ બા તમે શું બોલો છો? હા પ્રભુ, લોકો તો વિપત્તિને દૂર કરવાની મારી પાસે માંગણી કરે છે અને તમે વિપત્તિ માંગો છો. કુંતાજી બોલ્યા કે હા પ્રભુ. ભગવાને કહ્યું કે કેમ? કારણ કે વિપત્તિ અમારા માટે સંપત્તિ છે. હે દ્વારિકાનાથ, મેં જોયું છે જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ આવીને ત્યારે દોડી દોડીને તમે અમારી સહાય કરી. અમારી પાસે તમે દોડતા આવ્યા છો અને તમે જ્યારે દોડતા આવ્યા છો એ જ તમે અમારી સંપત્તિ છો. વાહ, આને કહેવાય સંપત્તિ. રામાયણમાં પણ લખ્યું કે સંપત્તિ કોને કહેવાય અને વિપત્તિ કોને કહેવાય. સરસ મજાની તુલસીદાસે ચોપાઈ લખી. હનુમાનજી મહારાજને પૂછ્યું ને વિભીષણ કે સંપત્તિ એટલે શું અને વિપત્તિ એટલે શું? ત્યારે વિભીષણ કહે
ભગવાન પણ જે દિવસે આપણે ભગવાન માટે બહુ રડીએ અને ભગવાનને આપણી પાસે આવવાનો સમય ન હોય એટલે ભગવાન લાડી આપે, વાડી આપે, ગાડી આપે, બધું આપે અને આ આપે એટલે જીવ ભગવાનને ભૂલી જાય, આમાં બધું ફસાઈ જાય. દુઃખ એ તો ભગવાનની પ્રસાદી છે. આપણે ગાઈએ તો ખરા ને, રામ રાખે અમરૈયો રામ રાખે, પણ પાછો આભાર ગાવો જોઈએ આ મહેન્દ્રભાઈ. એટલા માટે હવે જો પાપનો દેવ ઊંચું થતું જાય તો આપણે ભગવાન હોય કાઢી થવા પછી રડવાનું ન હોય, રાજી થવાનું હોય. કારણ કે દેવ ઊંચું થાય પછી રાજી થવાય અને જેમ જેમ સુખ ભોગવીએ એમ કોઈને સુખ થઈ ઘટે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાન શ્રી હરિ હવે શાંતિથી બેઠા છે. પાંડવો પોતાના ભવનમાં બેઠા છે. ધીરે 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 ધર્મરાજ દુઃખી થાય છે. ધર્મરાજ દુઃખી છે એટલે નહીં, પણ ધર્મનો જે આધાર છે, ધર્મનો જે સ્તંભ છે, દુઃખી છે. સત્તાની શાઠમારીમાં અનેકના પાપો લઈ લીધા છે, અનેકને મારી નાખ્યા. વિચાર કર્યો, પ્રજાને દુઃખ આવે તો પ્રજા રાજા પાસે આવે, પણ રાજાને દુઃખ આવે તો રાજા કોની પાસે? એટલે વિચાર કર્યો, લાવ દાદા ભીષ્મ પાસે. અને સમરાંગણની અંદર દાદા ભીષ્મ બાણસૈયાની પથારી પર સૂતા છે. ભીષ્મ દાદા ઈચ્છા મૃત્યુના માલિક છે, શરીર પર સૂતા છે. એની ઈચ્છા વિના મૃત્યુ નજીક ના આવે, પણ આ ઉત્તરાયણનો હવે કાળ નજીક આવી રહ્યો છે અને ઉત્તરાયણનો પર્વ નજીક છે એટલે પાંડવ, ભીમ, સહદેવ, અર્જુન બધા તૈયાર છે. દ્રૌપદી સાથે, મા દુર્ગા સાથે, ભગવાન કૃષ્ણની સાથે રથ લઈ અને આ દાદા ભીષ્મને દર્શન કરવા માટે જાય છે. ઉત્તરાયણનો સમય છે. બાણની પથારી ઉપર દાદા ભીષ્મ સૂતા છે. આ સર્કસની પથારી નથી, આ તો બાણસૈયા ઉપર સૂતા છે. અને એ સમયે ઉત્તરાયણના એક પવિત્ર કાળની રાહ જોતા ઉદ્ધવરેતા સૂતા છે. પવિત્ર સમય થયો. 5 પાંડવો દ્રૌપદીને લઈ અને કૃષ્ણ દાદા ભીષ્મ પાસે પધારે છે.
મહાભારતનું એક મહાન પાત્ર આ વિદાયની ઘડીઓ કરી રહ્યું છે. અંતિમ દર્શને અનેક મોટા મોટા ઋષિમુનિઓ પોતપોતાના શિષ્યોને લઈ અને પધારે છે. જાણે મોટો વિદાય સમારંભ યોજાવાનો પર્વ નારદ, ધૌમ્ય, ભગવાન વેદવ્યાસ, બૃહસ્પતિ, ભરદ્વાજ, રેણુકાસુર, પરશુરામ, વશિષ્ઠ અનેક ઋષિઓ આજ પોતાના શિષ્યોને લઈ અને આજ દાદા ભીષ્મના દર્શન કરવા માટે આવે છે. અરે વિચાર કરો, ઋષિમુનિઓ તો આવે, સ્વયં દ્વારિકાનો નાથ ભગવાન આજ દાદા ભીષ્મને દર્શન દેવા માટે આવે છે. એની ભક્તિ કેટલી! આપણે બહુ રૂપિયાવાળા હોઈએ અને આપણે અંત સમય આપવો આવે તો સારા સારા કદાચ ફેમિલી કે ડોક્ટર આવે, સગા સંબંધીઓ આવે, ઘણા રૂપિયા હોય તો પછી મોટા મોટા બે ચાર સર્જન પણ ધન્ય છે દાદા ભીષ્મને કે આ સ્વયં દ્વારિકાના નાથને દર્શન દેવા માટે ઉભા છે. અને એ સમયે ભગવાન આવીને ઉભાર્યા, બે હાથ જોડે છે દાદા ભીષ્મને અને ભીષ્મએ ભગવાનની સામે બે હાથ જોડ્યા અને ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરે છે. દાદા ભીષ્મ સદૈવ દેવ જ્યાં સુધી મારા પ્રાણ આ શરીરને છોડીને ન જાય ત્યાં સુધી હે દ્વારિકા નાથ તમે આ સ્થાન છોડીને એ દર્શોને આમ નામ નિભાવે. આજે પ્રતીક્ષા કરવાનો વારો તમારો. કૃષ્ણ ઉભા છે, યુધિષ્ઠિર ભીષ્મના ખભે માથું મૂકી અને રડે છે. એટલે રડતા ધર્મને દાદા ભીષ્મએ પોતાના માથે હાથ ફેરવ્યો. ભીમ બોલ્યા, બેટા હવે ધર્મ શા માટે રડો છો? દુઃખ દૂર થયો અને સુખનો સૂર્યોદય ઉગી ગયો. હવે રડવાનું શું? જે જોઈતું હતું એ મળી ગયું. નહીં દાદા, રાજ્ય મળ્યું પણ બહુ મોટો ભોગ આપ્યો. આપના જેવા કેટલાય વડીલો અમારા માટે થઈ ગયા મળી ગયા. રાજ ઉપદેશ, સ્ત્રી ધર્મ, ચાર ધર્મનું જ્ઞાન આપે છે. અને એ સમયે ધર્મનો જ્યારે ઉપદેશ આપે છે મારા યુધિષ્ઠિરને દાદા ભીષ્મ, એ વખતે દ્રૌપદી મરક મરક મનમાં હસે છે. દ્રૌપદીને હસતા જોઈ અને દાદાની નજર પડી. હસતા દ્રૌપદીને જોઈ અને દાદાએ આંખથી ઈશારો કર્યો કે બેટા દુખીને બહુ દુખી ન કરાય. હવે મારો અંત સમય છે, તમે હસો છો કે? એટલે દ્રૌપદી કહ્યું, દાદા જવા દો ને, આ આંખની ભાષાથી વાત થાય છે. નહીં નહીં બેટા, શા માટે હસે મને જરા બતાવો. દ્રૌપદી કહ્યું, દાદા હવે જવા દો, હવે અંત સમય છે અને તમને હવે દુઃખ નથી આવતું. બોલે નહીં નહીં બેટા બોલ. ત્યારે દ્રૌપદી મનમાં કહે છે કે દાદા, ભર સભામાં જ્યારે મને ખેંચી અને દુશાસન આવ્યો એ સમયે તમે ભર સભામાં બેઠા હતા અને એ સમયે જ્યારે મારી દુશાસન ચીર ખેંચતો હતો ત્યારે તમે કંઈ બોલ્યા નહીં. અને હવે તમે ઉપદેશ આપો છો દાદા, એ વખતે તમારું જ્ઞાન ક્યાં નીકળતું? એટલે ભીષ્મએ કહ્યું કે બેટા, એ વખતે મેં દુર્યોધનના ઘણો અનાજ ખાધો હતો એટલે મારા શરીરમાં એનું લોહી હતું. ધ્યાન દેના બાપ, જેનું તેનું ખવાય નહીં અને એમાં પાપી તો બિલકુલ ન ખવાય. આ લોહીમાં કણમાં કેટલી તાકાત છે. તો અત્યારે જ્ઞાન ક્યાંથી છૂટ્યું? બેટા, તારા ભરતારે એટલા બાણ માર્યા છે કે રોએ રોએ બાણ માર્યા છે અને રોએ રોએ લોહી જે હતું ને દુર્યોધનના ઘરમાં બધું નીકળી ગયું છે. અને અત્યારે હવે ભગવાન કૃષ્ણના દર્શન કરી મને જ્ઞાન આવ્યું છે બેટા, એટલે હું આ બધો ઉપદેશ આપું છું. ખેર બધા દાદાના સ્તુતિ કરે છે ને હવે દાદા અંત સમયે ભગવાનની સ્તુતિ કરે. બહુ સરસ મજાની આ સ્તુતિ છે. ગંગાનો દીકરો, આપણે ગંગામાં સ્નાન કરવા જઈએ તો આપણા પાપ પડી જાય. તો આ તો સાક્ષાત ગંગાનો દીકરો દાદા ભીષ્મ આજ ભગવાનની સ્તુતિ કરે છે. આવો આપણને સ્તુતિ ના આવડે, તમે ખાલી સાંભળો, હું સ્તુતિ બોલું. સરસ મજાની સ્તુતિ છે. સંસ્કૃતમાં આ
પછી એનો તમે ભાષાંતર સમજાવો તો શાંતિથી સાંભળો. ભીષ્મ ઉવાચ મરતી વખતે મને મારી દીકરીની ચિંતા થાય છે કે મેં મારી દીકરીના હજી પીળા હાથ ન કર્યા, મેં એને પરણાવી નહીં, એના હાથ પીળા ન કર્યા. એટલે બધાને આશ્ચર્ય થયું કે ભળી ભીષ્મને કુંવારી કન્યા ક્યાંથી હોય? આજીવન પોતાના પિતા માટે જેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું એ માણસ આજે એમ કહે છે કે કુંવારી કન્યાનો એક મરણાસન પિતા છે અને મરતી વખતે મારી કુંવારી કન્યાના પીળા હાથ કરવા છે. હે દ્વારિકાનાથ, મારી કુંવારી કન્યાનું તમે પાણી ગ્રહણ કરો. કઈ કન્યા? દાદા ભીષ્મ કહે ઇતિમતે પિતા મારી મતિ રૂપી કુંવારી કન્યા. આપણી મતિ એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ કુટુંબીઓની થઈ, આપણી બુદ્ધિ આપણી પત્નીની થઈ, આપણી બુદ્ધિ આપણા બાળકોની થઈ, આપણી બુદ્ધિ આખા ગામની થઈ, મિત્રોની થઈ, પણ આપણી બુદ્ધિ ત્યાં સુધી ભગવાનમાં નથી લાગી ત્યાં સુધી દરેક જણા આપણે બધા કુંવારા છીએ. આપણી બુદ્ધિને ભગવાનની સાથે પરણાવવાની છે. એટલે દાદા કહે ઇતિમાતિ રૂપકલ્પિતા એટલે અંત સમયે ભીષ્મ દાદા એમ કહે છે કે હા પ્રભુ, મેં મારી દીકરીને પૂછી લીધું છે. કારણ તમારા જેવા જગતમાં કોઈ રૂપાળો આ જગતમાં કોઈ છે નહીં. ત્રિભુવનમાં તમારા જેવું કોઈ સુંદર નથી. એટલે મારી દીકરીને તમે ગમો છો. કન્યા ભરયતે રૂપમ. કન્યા શું કહેવાય? વરરાજ હેન્ડસમ હોવો જોઈએ, રૂપ હળવો. પછી ભલે થાય આપણા ધજાગરા પર રૂપાળો કન્યા ભરયતે રૂપમ. માતા શું હોય? માતા વિત્તમ, રૂપિયાવાળો હોવો જોઈએ. પિતા શું હોય? પિતા સુખમ. દીકરીનો પિતા એમ વિચારે જમાઈ ભણેલો હોય તો મારી દીકરીને ભૂખી નહીં રાખે.
તો પછી કુળના લોકો આપણા કુટુંબીઓ શું વિચારે? બાંધવા કુલ ઈચ્છા. કુટુંબીઓ એમ કહે કે ખાનદાન સારું હોય તો પછી બરાબર છે, તમે વાત ચલાવો. અને બાકીના જે આપણા સગા સંબંધીને શેમાં રસ હોય? વિષ્ટાને સગા સંબંધીને એમ કે કરો કંકુના જાનમાં આવશો મીઠાઈ ખાવા પડશે. હે પ્રભુ, તમે એમ કહો છો કે તમારી મતિરૂપી કુમારી કન્યા તમે મને પરણાવવા માંગો છો, પણ તમે તમારી મતિરૂપી કુમારી કન્યાને પૂછો કે હું ગમું છું કે નહીં. અને ત્યારે દાદા ભીષ્મ કહે છે, અરે પ્રભુ, ત્રિભુવન કમલમ રવિ સુંદર કાળા ઘૂંઘરાવાળા માણસો ફેર્યા છે, હાથમાં તમારે મોરલી છે, બાંસુરી છે. અને હે દ્વારિકાના નાથ, તમને જોઈને મારા મનને કેમ રતિ ન થાય? હે પ્રભુ, મારી દીકરીને તમે પ્રસન્ન છો. પુરુષમાં જો સૌંદર્ય હોય પણ શૌર્ય ન હોય તે કાયરતાને કોણ કરે? મારી મતિરૂપી કુમારી કન્યાએ આપના દર્શન કર્યા છે. આપ કેવળ સુંદર છો એટલું નહીં, પણ આપણામાં શૌર્ય તમારામાં છે. કારણ કે સમ્રાટગઢના રણની અંદર જ્યારે તમે આમ અર્જુનનો જ્યારે રથ ચલાવતા હતા અને જ્યારે બરાબર મહાભારતનું યુદ્ધ થયું એ વખતે મેં તમને ચક્ર જ્યારે તમે લઈને મારી સાથે દોડ્યા, રથનો પૈડો લઈને જ્યારે તમે મારી સાથે દોડ્યા ને, ત્યારે મને ખબર પડી કે નહીં તમારામાં શૌર્ય પણ છે. દાદા ભીષ્મએ સરસ મજાની ભગવાન કૃષ્ણને આમ સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણમાં પોતાનો તેજ સમાણો અને દાદા ભગવાનના ધામમાં ગયા. સૌ કોઈ બોલી ઉઠ્યા, બોલીએ ભીષ્મ દાદાજી જય, શ્રી ગંગા મૈયાજી જય. પછી તો પ્રભુ બધાને ત્યાં રાખી અને ભગવાન દ્વારિકાના દ્વારકામાં પધાર્યા છે. પ્રભુ દ્વારકામાં પધાર્યા. 16,108 રાણીઓ. પ્રથમ કોને ત્યાં જાવ એટલે ભગવાને દરેક જગ્યાએ પોતપોતાના રૂપ લઈ અને દરેક રાણીઓને સંતોષ થાય એટલે દરેકની પાસે ગયા છે. આ બાજુ થોડા સમય પછી મહારુદ્રના ઉદરથી પરિપૂર્ણ માસે જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પરીક્ષિત મહારાજ પ્રગટ થયા. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. પાંડવો બહુ રાજી થયા. અમારા વંશને આગળ વધારનાર આ બાળક અમારે ત્યાં પ્રગટ થયું છે. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ આવી અને નામકરણ વિધિ કરી છે. તમારો પુત્ર મહારાજ દશરથ જેવો ઉદાર થશે, બ્રહ્મણ્ય થશે, જ્ઞાતિ જેવો ધાર્મિક થશે, શિબીના સમાન શરણાગત વત્સલ થશે, પૃથ્વી સમાન તીક્ષવાન થશે, સહનશીલ થશે, રમાપતિ વિષ્ણુ સમાન ભૂત માત્રનો આશ્રય કરશે. હે પાંચ પાંડવો, તમારા વંશમાં બાળક મહાન પ્રતાપી થશે, ચક્રવર્તી રાજા થશે. પરંતુ હે મહારાજ યુધિષ્ઠિર, આ બાળકની જરા રેખા જોતા એમ લાગે છે કે આ બાળક જ્યારે મોટું થશે ત્યારે બ્રાહ્મણનો એને શ્રાપ થશે અને બ્રાહ્મણના શ્રાપથી આને તક્ષક નાગનો દંશ થશે અને મૃત્યુ થશે. પાંડવો વિચારમાં પડી ગયા. હા, અમારા વંશનું બાળક બ્રાહ્મણનો દ્રોહ કરશે. અમે તો બહુ બ્રાહ્મણ પ્રતિપાળ છીએ. ખેર બહુ દાન કર્યું, બ્રાહ્મણના આશીર્વાદ લીધા અને પરીક્ષિત મહારાજ શુક્લ પક્ષના ચંદ્રની જેમ કળા વૃદ્ધિ પામે તેમ ધીરે 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 મોટા થયા. હવે મહારાજ પરીક્ષિતનો જન્મ થયો એ સમયે વિદુરજી યાત્રા કરવા ગયા હતા. એ યાત્રા પૂરી કરી અને હસ્તિનાપુરમાં પાછા ફર્યા. 100 વર્ષ પછી વિદુરજી યાત્રાએ નીકળ્યા. 36 વર્ષે એમણે
યાત્રા કરી છે. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી ના હતા. તીર્થયાત્રા મેં પહેલા દિવસે કહ્યું હતું ને, અન્ય ક્ષેત્રે પ્રથમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશી. અન્ય જગ્યાએ કરેલા જે પાપો છે ને તીર્થમાં આવી એટલે મળી જાય, પણ તીર્થમાં કરેલું પાપ અને પુણ્ય તમને ડબલ થાય છે. એટલે તીર્થમાં ધ્યાન દેના, પાપ ઓછું થાય, બિલકુલ ન થાય એવો તમે પ્રયાસ કરજો, અને જેટલું દાન થાય એટલું તમે ટ્રાય કરજો. અન્ય ક્ષેત્રે પ્રથમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશી. તીર્થ ક્ષેત્રે પ્રથમ પાપમ તીર્થ કરી અને વિદુરજી મહારાજ પધાર્યા છે, અને હસ્તિનાપુરમાં જ્યાં પધાર્યા એટલે મહારાજ યુધિષ્ઠિરે વિદુરજીનું સ્વાગત કર્યું. આવો આપણી કથામાં પણ વિદુર કાકા પધારે છે, તો આપણે એમનું પણ સ્વાગત કરીએ. શ્રી વડા
તમે ક્યાં ક્યાં યાત્રા કરીને આવ્યા ને આપની આજીવિકા કઈ રીતે ચાલે? વિદુરજીએ સઘળી વાત સંભળાવી. પણ વિદુરજી યમુનાને કિનારે જ્યારે ઉદ્ધવ મળવા આવ્યા અને ઉદ્ધવ દ્વારા એમના યદુવંશનો ક્ષય અને ભગવાન શ્રી કૃષ્ણના સદાગમનની વાત એમણે નથી કરી. એકવાર વિદુર મહારાજ ધૃતરાષ્ટ્રને ગાંધારીને એકાંતમાં જઈ અને સમજાવે, હે મહારાજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, જે ભીમસેનના ભોજનમાં ઝેર ભેળવી એને મારી નાખવાની કોશિશ કરી, એ ભીમસેનના હાથનું અન્નજળ ખાઈ અને તમને જીવતા શરમ નથી આવતી? જે પાંડવોને લક્ષાકૃતમાં બાળવાનો તમે પ્રયાસ કર્યો, જે પાંડવ પત્ની દ્રૌપદીને વર સભામાં તમે એની લાજ મૂકવાની સંમતિ આપી, જે પાંડવોને તમે વનમાં મોકલ્યા, જે પાંડવોની સાથે કુરુક્ષેત્રના યુદ્ધમાં તમારા સંતાનો લડ્યા, એ પાંડવોના હાથનો રોટલો ખાઈ અને જીવતા તમને શરમ નથી આવતી? તમે ભાઈ છો એટલે હું કહું છું, હજી પણ જંગલમાં જઈ અને ભગવાનનું ભજન કરવાની ઈચ્છા નથી થતી? મહારાજ ધૃતરાષ્ટ્રને વિદુરજીએ બહુ સમજાવ્યા, પણ વિદુરની વાત ન માની. ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનની વાત માનતા જ નથી. વિદુરે કહ્યું હતું કે મહારાજ ધૃતરાષ્ટ્ર, આ તમારો દીકરો કુળનો નાશ કરશે, મારી વાત માનો. આ દુર્યોધન કળિયુગનો અવતાર છે. દુર્યોધનના રૂપમાં કળિયુગ તમારા ઘરમાં ઘૂસ્યો છે. પણ વિદુરની વાત ન માની અને અંતે કુળનો નાશ થયો. આજે વિદુર કહે છે કે હવે તમારા કલ્યાણની હું વાત કરું છું. હવે વનમાં જાઓ, હવે શું દાખલ? આ કેવી સ્થિતિ વિચાર? અને ખરેખર ઘણાને ઘરમાં પડેલા જોઈ અને આપણને એમ થાય છે શું દાખલ?